ફુવાઈ વાબા વાયા ને તારના ભત્રીજા શેડી પડી જશે ને સીઝન આવી નહીં કે ફુવાને ફોન કર્યો નહીં. મારા વર્ષા ભાડું બગાડીને કોઈને આપવું નહીં. અને ફોનમાં ફઈને કે ફઈ કેરીઓ મોકલાવજો. હોય તો તાર ફુવો ને તાર ફઈ બધો નર્વસ છે તે કેરીઓ લઈને આવે. મારા વર્ષા લઈ જતા નહીં. ખાવી ખરી કેરીઓ પણ લેવા નહીં આવતો એ કહે. ખાવા તો કીધું હાલતો આવું કેરીઓ. શું છે મજામાં? મજા તમારી આ ટેવ ના જાય. ગમે ત્યારે આવો ને તને કદી ખાલા હાથ તો ભર્યા જ નહીં. રામ રામ. હું આજ સુધી તમે કદી ખાલા હાથ તો ભર્યા નહીં. કોક દારો વળી ચીકુ હોય, શક્કરીઓ હોય અને આજ વળી કેરીઓ ટાઈમે કેરીઓ લઈને આયા છો. બોલો અરે હું કર હું ચોકડો શેતી કરું ને ગમે તેની એટલે વથી 10 ફોન આવી જાય કે ફુવા તૈયાર થયું. તે આબુ નહીં. ના આમાં આવ્યો છું ને તે ભત્રીજોની જતો આવું. અને ના હોય તો રવાનો વિચાર છે એક દાડો. તો જો રહું તો ભેગો થવા આવું છું. પણ અમે આયા છો તે મારી નજીક જ સાપરે છે. તમારા ભત્રીજો ઘેર જ જવાનું છે કે? અરે જેલા હેડો તો કીધું ના હોય તો જવું અને પાછો વળી જવું. પાછો રસ્તામાં આવીને વિચાર બદલવાનો છે. અમે જ્યાં ઉપર આધાર છે ખાવા પીવાનું થઈ ગયું હોય તો ખાઈ નીકળી જવું. અને ના થયું તો પછી કલાક 2 કલાક રોકો. અમે નહીં ખવડાવીએ એવા. અરે ના ના કેવાય. તમે ખવડાવવા એવા છો. અત્યારે તો હગો ગમે તે હોય ને તો હગાર ખવડાવે કે ના મેલો. પણ કીધા કેરીઓ આવી છે ને તે હાલતો આવું. 2 દાડાથી ફોન કરતા હતા કે ફુવા કેરીઓ આલી દો કેરીઓ આલી દો. પણ આઈને ફઈને પાક ગાલ્યો તો કે ઓબાના પોદોમાં તે અમે કેરીઓ પાછી એટલે લઈને આવ્યો. સારું કર્યું. અરે મુવા ભત્રીજા ખોય કે અરે ફુવા નીકળો ઓબા છે તે આશા રાખ. હોય તો ઓબો નહીં મેલ્યો એક. તમારો ઓબા છે તારે તમે આવો છો કે? અરે હોય તો ઓબા હતા ને વાતો સોય નતા પણ હોય કઈ ઓબો જ નહીં મેલ્યો. પૈસા ખૂટ્યા એટલે વેચી માર્યા. હા વાત સાચી છે. અને વરવાજી કોઈ પણ ફળફળાદી નું ઝાડ હોય ને તો કદી પડાવ નહીં. ગમે ત્યારે ફળ ખાવા મળે. અમે તમારા જોવાની આશા રાખીએ છીએ. અમારો હોત તો ખાવાના છો તો તમે. હા અને રાવાય ને તો કહેતો તો છું ગફરિયાન 5-6 કેરીઓ લઈ આવજો. શું કીધું? હમણાં આવજો પાછા. આ તો આવા ખોખું ઉતારીને કાઢેલો જ પણ આ દોડીને ફઈને એવી બોધી છે ને એટલે. હા આ ફુવાને આયા તો બોલાવા પણ એકના બે ના થયા. હમણાં મારા ખાટલા આયા હોત ને તો 4-5 કેરીનો મેળ આવી જોત. પણ મારા નાના વધુ નહીં. ફુવાએ કીધું છે કે હમણાં ઈવન ભત્રીજાને કહે તો પોકાર છે ઘેર. પણ આમ એ ઘેર આવતા ના ઉપર હોય આવ્યો તો મને હારા થમો આવી જોત. પણ કશું તો એમાં લાગે ઓટો તો મારવો છે એ બાજુ. આવ્યો હોત ને મારા ફાઈન તો 4-5 કેરીઓ ટટકાઈ જોત. પણ હમણાં ફુવો એકના બે થયા નહીં. કશું વાંધો નહીં. હમણાં ઘર બાજુ ઓટો મારવો છે. એ નહીં યાર આપણે જાતે જઈને લઈ આવવાની. આપણે જો પારકું છે. મારો રાહ નીકળી જાય છે કેરીઓ ઈવન ખાવી રહ ને બધું. આમ શું કરવું? તો ઘેર તો તાળા ચંદ હોકર છે. આમાં શું જ્યાં છે દેખાતા નહીં આટલામાં. ઘેર વતું નહીં. મેં કીધું કોકના કોક તો ઘેર હશે તે આલીને વળી દઉં ખાવા થયો તો ખાતો જઉં. પણ આટલા મેં કોઈ દેખાતું નહીં. ના હોય તો જવા દેજે. ખોખું હા પડી કરો ઘર બંધ થાય એટલે આ ચોબા હોય શું કહું. હું તો એકલા ઘેર આવીને ઉભા રહ્યા હતા. કીધું કોઈ દેખાતું નહીં. રાતે ફોન કરવાના કે ફુવા આવજો. આ માથાના બાલે જતા રહ્યા. સાધન મળી ના 2 કિલોમીટર થી કેરીઓની પેટી ઉપાડીને આવ્યો. પણ ચિંતા કરશો ને ફુવા. અત્યારે તો બાલ નવા ઉગવાની દવા આવી જઈ છે. લાવી દેવાની. અરે દવા આવી જઈ પણ આ તારા ફઈ ખરા ને કેરીઓ પેટી ભરી આલી હતી કે બેનાવલે લેતા તો તે અડધી કરી દે. પેટી લાવ્યો કેરીઓ આખી પેટી ભરીને આલી જતા ખાઈને. ફુવા હું તો ટાઈમ જ મળ્યો નહીં. તે કેરીઓ લેવા જો જ નહીં બજારમાં. મને ખબર હતી કા સીઝન ચાલુ છે કેરીઓની એટલે ફુવા આવશે એટલે ગમે તે લાવશે તો ખરા જ. પણ કેરીઓ ખાવી તો ઈકણ આપવું પડે કે આ તો ફુવાન કેટલી જફા હાલવા આવવાની. લેડો ફુવા ટાઈમ નહીં મળતો પણ તમે નવરા હોય છો એટલે ઓટો મારવાનો હોય. ઘર બન હતું તે કીધું મતા મેલી પેલો ટોયકો કરતો આવું. ના ફુવા સારું કર્યું કેરીઓ લઈને આયા. મને તો કેરીઓ પાછી બહુ ભાવ છે. હું ઉનાળામાં ખરું ને કોઈને રસ રાખ્યો જ નતો. તે મોહનથાળ ખાધામ થાચી ગયો. વર્ષા બીજો ની ખાવાનું હોય ને એટલે રસની વાટકીઓ ખોળે. પણ પોતાનો અવસર આવે ને એટલે ખાટી ટાઈડ સાસ લાઈન ટેબલ ગોઠવી દેશે. અરે કેરીઓ આ કેરીઓ શો મેલી હોય છે? અરે ફુવા મેલું શું કરવો? પેલા ગોદડું તો પાથરવો છે. કેરીઓ ગોદડું નહીં પાથરું. અરે ફુવા તમે કેરીઓ લઈને આવ્યા હોય ગોદડું ના પાથર
વળી એવું થોડું ચાલતું હોય પણ વાય કેરીઓનું ખોખું મેલ્યું તું શું જોઈને કહું છું ભરેલું હે? ઓવા અમે હાલ મેલીને એટલા આવ્યો છું 4 ડગલો આગળ વાહ વાહ કે તું કોઈની તાકાત નહીં આપણા ઘર આગળ પગ મેલા. આ તમારા ગામના માણસો રહ્યા ને આ મશ્કરીઓમાં જ પાછા નહીં પડતા હાલ મેલીને જો સોચી એટલા આવ્યો છું 5 ડગલો હેડીન હું સાચું કેવું ખોખું લાવ્યા હતા અરે તાર ભાઈને કેરીઓનું ખોખું આખું ભરી આલ્યું તું ને કે 2 જણા લેહવી વેચીને આ મેલીને જો એટલી વાર થઈ ફુવા એમને બકાવતા તો નતા. એ બુદ્ધિ સકર એટલા થીમના માટલા આવ્યો છું ફુવા કેરો ખોખું આચુકલું લાવ્યા. અરે તાર ભાઈને આખું ખોખું ભરી આલ્યું છે આ વરસાદ હાલ મેલીને એટલા આવ્યો એટલી વાર થઈ જરા લઈશ્યો જો ખોખું અરે ફુવા કોઈની તાકાત નહીં આપણા ઘર આગળ પગ મેલા પગ કાપી નાખું યાર. આમાં તમારા એકલ કશું નહીં રહેતું આ કેરીઓ નહીં રહેતી અને બીજું તો હું પડી રહ્યો હોય ખણો આ કેરીઓ નહીં રહેતી તમારા બાયડા બીજું રખ ખરું ફુવા જાઓ તો તમે આ બાજુ જો હું આ બાજુ જોઉં. હા, વરસાદ, હવે હાલો, ખોખું વરસો. મેલી નહીં. શું લઈ જો કેરીઓ ફુવાઈ હોય ખોખું મેરી તું તમે આ ગોડા છો કે ફુવા આ ફુવો નાટક તો નહીં કરતા નક્કી ના કહેવાય આ ફુવો તો ના લાવ્યો તો નાટક જ કરતા હોય ઘરીવારમાં તો ખોખો કોણ લઈ જાય આટલાથી એને હેડી ના હશે એટલી વારમાં ખોખું શું લઈ જોઈ છે ના ના ફુવો બકાવતા હોય પણ જોવા તો દે વળી આ બાજુ એને આ બાજુ જોવા જે સીધે મને જોવા દે આ બાજુ ચાર દારા થતા નહીં કહો જ પડે છે કંટાળી ગયો છું એના કરતા તો નવ એ કપડિયા આય વરવાજી હા. નહીં એતામાં જવું છે જોવા જવું છે કે કપા પીવા આયા છે કે નહીં અલે આખો દાડો એતમ જરા ટોટિયા ગહાઈ જાય અલ્યા કોઈ ગહોય ના વરવાજી મજૂરી કરીએ ને હા તો કોક મરે ઘેર બે કશું ના મરે હું મરે કેમ લે તાને ઘેર બે કોઈ મરવાનું છે ખેતરમાં ઓટો મારો પર કપામાં હું જોવે છે ખાતર જોવે છે કપા પીવા આયા છે એને હું જરૂરિયાત છે પણ એ હજી પૂરી તો- પાડવી પર અલ્યા ચોથું પોદું તો આપણે કપાવાનું ચોથું ના આવે પણ હાલ ખાઈ પીવા તો આવે કે વાત સાચી છે અમે તમારે તો પગ દબાર ઉપર તા છે કેમ લે તાણે કેરીઓ ચૂહી અને પગમાં તાકાત આવી છે કે કેરીઓ હા એ ત્યાં તો શી ઓબાની વાડીઓ છે તે એટલે તારા નહીં તાને. તારા ફુવાન તો છે કે આમાં ફુવાની વાત મેલો ચમ કેટલા દાડાથી કીધું છે કે ફુવા કેરીઓ આલી જજો હજુ લમણો કર્યો નહીં હો ફુવાએ અલ્યા લમડો નહીં આયા મને ભેગા થઈને ગયા સાના આયા અત્યારમાં જ ભેગા થયા મને હે? ઓવા આખું ખોખું ભરેલું હતું ને માથા કરેલું હતું પાછું મેં બોલાયા કીધું બેહવા કે ના જવું છે મારા ભત્રીજો નહીં વરવાજી છેલ્લો ટાઈમ થયો ટાઈમ તો કઈ જાજો નહીં થયો તાન થોડો જ છે અને મને પેલા રસ્તામાં ભેગો થયો હા. અને કે જઉં છું ગફુડિયા નહીં એટલે મારા મને તારા આવી ગયા છે નકર મારા વિચાર થયો તો મારથી 1-2 કેરીઓ લેવાનો હા. પણ કે મારા ભત્રીજો ખરા ને કહું છું 4-5 પોકર છે ઘેર તે હું તો વાટ જોઈ રહ્યો હતો એટલે વરવાજી હાચુક લાયા છે એટલે જુઠ્ઠું બોલું તાન ઓ મારા તો નહીં આયા તારા નહીં આ તો પેલા મોણકા નહીં જ્યાં છે અમે પણ આયા છે ખરા વરવાજી ગફુડો આ ફુવાનું હું કરવું કયો ચમ તાને જેટલા વખત કોઈક હારું લઈને આવે છે ને એટલા વખત આ મોનકા નહીં જતા રહે છે અને કોઈક લેવું હોય ને તો આ ગફુડિયા નહીં આવે છે આ કેટલા મોના ચાલાક છે બોલો વાનું કરવું હું ગફૂર કરવાનું કોને તમારે મહેમાન હાચવતા નહીં આવડતું ચમ મોણકો ખરો ને કોઈ પણ મહેમાન આવે એટલે હારું હારું બનાવતો છે એટલે મહેમાન સીધું ઉતરાવ સીધું ત્યો ફુવા આવે એવા પેલા મોણકા ની જ જોઈ કે ચમ કાકા મહેમાન આવે એટલે મોણકો હારું હારું ખાવાનું બનાવે અને તમે રૂપિયાની ચારા દિલે કરો એટલે પછી તમારી જોતી આવી લ્યા વરવાજી ભૂલ તમારી છે હારું હારું હું ખવડાવું છું કોક લેવું હોય ને મોનકા ને તો મોનકો ત્યાં દોરો જાય છે અને મોનકો કશું ફુવાન આપતો નહીં તોય ફોય નહીં પહેરી છે વાત સાચી મોણકો તારે લેવા પર હાર પણ તો એ લે છે કે અમે ગમે તે ચાલો થાય ખર્ચો તું કર કેવું તો પડશે ફુવાન દબાઈ નકા ફુવો બહુ મારો વૈસો જોયો આ જેટલો ચાલાક છે મને તો ખબર નથી હવે તમે કીધું તાને ખબર પડી અને આ મોનકો ઘઉં મંતર છે અને આ કેરીઓ લાયા છે ને ફુવો ગાતા તો અડધિયા ઓર કરી દે એટલે હું તો કીધા બાઈક ચાલે તો તારા ઘેર આવવાનું જ કરતો હતો હા. કીધું આટલો બધો ટાઈમ થયો ગફરે કેરી ના પાકે ના લઈ આવ્યો કીધું જાતે જઈ કેરીઓ તો હું તમને આપ્યો જ પણ આજે મોનકા નાઈ જવું જ પડશે લેરા મારા ઘાટ વાત લે, લે. જોવી નહીં નકા મોનકો ખરાબ મોન જ છે યાર વરવાજી આ મોનકો એક નંબરનો કૂતરો છે એટલે કૂતરો નહીં લેટવો છે એમ કે વાત સાચી છે આ ખાવાનો પાછો ભૂસ્યો ખરો ને આ તો ગુલ્લું છે કપૂર મોય બે બે કોટલા તો નહીં તું તો કોનું નક્કી નહીં મોનકા એ મોનકા કોને કર મોણકા દે તો ફૂલ બે પાલા કાપે ખાતા હોય અંદર જોતા છે તો કોઈ નહીં હો ખાતા નહીં અસર ના જવાય કૂતરો તો તું છે
તો હારું થયું હું આવ્યો ને મોય પડ્યો તમે તો ખાઈ દો મગ લઈ દો ખાઈ જોય તું તો તારા કે તો કોથરા ભરા ભરા ચોરી કરી લઈ જાય કોથરા ભરેલા હોય કે ના હોય પણ કોક ચોરી થયો છે તો તમારા દેવાના માથા લે હોબરા ખોટો આરોપ લાગ્યા ઘરમાં પ્રવેશ નહીં કરે છીએ આ મોતો ને ઢાળેલો ઈ કે ના બેહે કોક ના હુનું ઘર ઉગાડવું હોય એમાં પેજા લે શરમ આપી દો તમને તો બેહો કૂતરો અરે તારા જો મને ખબર છે તમે બે હડકાયા છો એટલે ગમે તે કોક પડ્યું તો ખાવા થાય કા અરે જો કેસ કરવો હોય ને ઈ કરી દેજે પણ પેલી કેરીઓ લાહેર બોલ આયા એ હા કેરીઓ ખાવા આવ્યો છે એમ કે આખો દાડો એકલો એકલો ખાઈ જાય છે અને ફોન આવે છે એ બધું ઘરમાં ગાળી છે દાચ્યા હારું તો ગફૂર એ કેરીઓ ખોરવાને કરવું પડશે ફૂરે બધું સાફ કરવાનું આવું બોલ્યો ચમ ખોરવાને કરવું પડશે એટલે એ કેરીઓ ખોવાઈ જાય છે તો કઈ સી જો, કેરીઓ ખોવાઈ જાય મને ખબર નહીં જાય બધી ચાટી ગયો એમ છે મને ખબર પડી ગઈ ફરવાજી બી તમારે પહેલાથી કીધું નતું કે ફૂવો ગમે તે વસ્તુ લાવે ને આરે અડધું તો યા ઘરમાં ગાળી દે ઘરમાં નહીં ગાલી દીધી હું જેલો તો હેતલમાં હા. ફુવા હતા ઘેર તો? ખાટલામાં મેલ્યું કેરીઓનું ખોખું અને ફુવો મને આયા આમાં હા. અને શિકર ખોખું કોણ લઈ ગયું એ જ ખબર નહીં. ખોખું વાંચી ઘર આગળ કોઈ લઈ જાય ને આ વરાજી લઈ શું ગયો બનાવે નહીં છે? એ તો મને ઓર કર્યું છે હા. અને ખોવા જેવો બોનું કાઢે છે હા, આર્યો. હા. એ વરવા તું નરો વચમાં મમરા મેલે ને કઈક રાફો મેલે તું દોત પડી જાય હમણાં ખબર આ ખોવાની વાત કરી દે. ફુવો ઉપર આવતા ને મારા હગ્ગી વચ્ચે જોયું છે હા. હાલે ફુવો કેરીઓ લાયા હતા મીના પાડી મીના કીધું ફુવો નતા લાયા ફૂવો તો જઈને કે અલા ફુએ કેરીઓ ખોરવા જાય ને મુએ કેરીઓ ખોરવા જતો પણ ચોર હાથમાં ના આવ્યો જો મોરકા સંબંધ નહીં રહે કેરીઓ લાયા હોય ને તો પ્રેમથી મને અડધી આપી દે બરોબર તું આથી નકરો કર ને કે મારો હાથ રહ્યો ને હમણાં ઉપરી જવા ગફુડો એ વધારે આમ વધારાની તું ચાલાકી કરે નહીં કેરીઓ લાયા હોય ને તો શાંતિથી આપી દે નકર ગફુર જો. તારા બેહવું હોય ને તો તું તાર 15 દાડા બેહરે 20 દાડા ઘેર બેહરે પણ કેરીઓ ચોરી થઈ જાય હું સાથે લઈને આલું એ બધી વાત જવા નથી કપૂર પેલા ફોન બોલાવન કરો અલ્યા ફુઓ ગોમો આ બાજુ ખોરવા જાય છે ગમે તે કોઈ કેરીઓનું ખોખું લઈ જશે કપૂર શિકાર કીઓ લઈ ગયો એ શિયો લઈ ગયો વારી કેરીઓ કાઢવાની કર અલા મજાક હોય સમજ નહીં થતી હોય ઓ અલ્યા નહીં એડવાન્સ કરી કેરીઓ એ ફુવા આ ફુઓ પૂછી લે આવ રોમ રોમ કરવાનું મન નહીં થતું જાવું કપૂરિયા એવું દીધું થઈ રહ્યું પેટી લાયો તો ક્રતો લાય કેરીઓ ફુવાના માથે પેટી આખી હતી પેટી કેરીઓની ભરેલી લાયો તો ઘેર તાવે વાખેલું હતું મોચામ પેટી મેલીને ખાલી ટોયકો કરવા પેલબાજ જો ઘર પાછળ પેટી જ નહીં. આ બધું ગફુરિયા ફુવા જ કહ્યું છે હો. મેં બોલાયા હતા કે બેહવા આવો મારા કે ના મારા ભત્રીજાને મેં જવું વળી છે. કીધું મારા ભત્રીજા કેરીઓ ભેગા થઈ જાય પેટી કેરીઓની ભરેલી હતી ને લઈને નહીં આવ્યો વરવાજી લઈને તો આયા વરવાજી ફુવો. પૂછો પેટી આખી ભરેલી લાયો અરે છું. અરે ફુવા પૂછો ના પાડી આ ચુકલી ચોરી થઈ જાય અલ્યા મોચા મેલી જો કપૂરિયા આનો મું કહું છું જ નહીં બોલતો એટલે મારા માંથી તું ખાવ મંતર છે અલ્યા કોઈને નહીં હંતાળી કઈને નહીં હંતાળી ઘેર જ કોઈ નતું ને કપૂરિયા કોણ લઈ જાય તો. પણ લઈ ગયું છે કોક પરબારું કેરીઓની પેટી આખી બરો ફુવા મારા હંગાત આવે તને તમારા ગામમાં ખરા ને આવા ચોરા પહેલી ઓય, વખત તમે થયા. પેટી ખબર છે અલ્યા શાંતિ તો રાખ એટલે ચોર પકડી લેજો પકડા આ ચોર પેટી વાળી લીધી વરવાજી અલ્યા જોનકા નહીં શાંતિ રાખી યાર પોતે પેટી એટલે મિલી કેજો મને આમાં પેટીઓ મોચા મેલીને બોલાવા જો ટોયકો કરવા આટલા મિલી ઓવા કપૂર એટલે ઈ ના હોય અબા ચોરનો પગ લેવો પડશે આપણો હા. પગ લેવો પડશે પગ તો જો અંગાત લઈ જોઈ છે હવે તમે લે અલ્યા પણ અંગાત લઈ જાય પણ એની ભાત તો પડી છે કે કપૂર મારા એનો પગ જોવો પડશે એની ભાત તો પડી છે કે દાળ તો બનાવી પડશે કે અલ્યા મૂર્ખા તાન. તારે મગજ શક નહીં તાન. આ ચંપલોની વાત કહું છું હા, તો કઈ બરોબર. બધા શેટી રહો શું છે શું છે લે પગ જોઉં છું પણ એ બધા મારા શેરી શેરી આવો અલ્યા મારા શેરી શેરી હેડે આવો ને તમે હા, અલ્યો. શું કરો તું શાંતિ રાખ ચોર પકડા આ જો હા એ જ વાત છે અરે આર્યો વાહ ચોર તો પકડ અલ્યા માટી હું કહી દે આ ભાત નહીં ચંપલ ની જોક એ મૂર્ખા ચંપલની તને ડિઝાઇન ખબર જો. પડે છે કે નહીં આમ જોકે અંદર જતો રહ્યો હા ઓમ જ ગયો છે કપૂરો પેટી ઓમ જ લઈ. ગયો છે. પાછો નહીં વાળો ને પાછો નહીં વાળો પકડે ચંપલ ને નીચો ના બાજુ જ છે સીધો જ ગયો છે મારો વર્ષો એવો શિયો ચોર છે અરે મને કઈ જો ભાત હા પેટી લાયો છું કે ફુરિયા કેરીઓની પૂછો વરવાજીને. હા કેરીનો ચોર રહ્યો ને આ જગ્યા જાય છે ને આ જ વસ્તુ પકડ્યો છે ઓર મને ખબર હતી કીધા પેટી લઈ છીએ જો અને આ વળી તાકાત વાળા કે આપણા ઘેર તો કોઈની તાકાત નહીં આવે
હવે તો તમે એકલા જજો પેલા આવ્યા. હા જો અમે હોય ભર્યો શંકર અરે હા વરવાભાઈ, કેરી ખાટી છે ગરી છે કેરી તો ઘરે જ હોય, થોડી ખાટી હોય. અને આખું ખોખું આખી પેટી લાયો હું. મારો આમાં જો હા. ઘેર કહું કહું વગર કહું, મારે બીજું કોણ છે? એકલાને જ ખાવાની કે એ વાત સાચી છે પણ એ તો ખોખું કાકું ખાલી કઈ નાખ્યું છે લ્યા ખાલી થઈ જ જાય કે મનકાભાઈ આવો પેલા મણકો પૈન બધા શું નીકળ્યા? ફુવા કેરી ખાવાય અમે કેરીઓ ખાવા છે, એકલા લાઈ લાઈ કેરીઓ તો પણ પતી જાય. હું એકલો બધી ખાઈ ગયો. હા એમ નહીં કેરીઓ લાયો તો શી બજારમાંથી લાયો. આ લખ્યું નહીં ઉપર જો. બજારમાં મરે ખરી કેરીઓ હું તને કોઈ ઘેર મરે ના ના બજારમાં મરે કોઈ દાડો લાયેલા તમે બજારમાંથી? એટલે- લાયા હોય તો ખબર પડે કે છે બજારમાં લાયો છે બજારમાં અરે, લાયો વિસનગરના બજારમાં જ લાયો. પણ શંકર આયા તમે બજારમાં નહીં લાયા ઘેરથી લાયેલા છો શંકર એવું લાગે છે ગમે તે કોકના ઘેરથી લાયા બોલો એવડી મોટી તેમાં હું ખબર ઘેરથી લાયો. એવું ખબર એટલા મને એવું ખબર એટલા મારા ઘેરથી લઈને આવ્યો છે મને ખબર ના હોય બોલ કેરી છે ખાધી બોલ. ઓ વળકાભાઈ, મનકાભાઈ, પટાઈ દો કેરીઓ પટાઈ દીધી હાલ મને ચેવમ પકડો ઉપર કે થોડો રસ કાઢો દે કે વન પેલા પછી તો કાઢ ગફુરિયા પર કાકા ગફુરિયા પર મનકાભાઈ. આઈ જા લે ગફુરિયા એ આઈ જા. કપૂર, ગોળી નાખ કેરી એ કપૂર, એ કપૂર, બોલ સાચું બોલ અરે કપૂર, બરોબર કપૂર, બોલ સતી લાયો કેરીઓ કપૂર. સાચું બોલ આ હું લાઈન મેલી તી પેટી અને તું શાને વાટ જોઈ રહ્યો તો લઈને નીકળી જો મારા વર્ષા ચોર શેરા માવા સક્કા નહીં આ લેતા ને તું તો તો કહેતો તો મારા ગામમાં કોઈ કેરી લઈ જાયો નહીં તો મારા બાણા પગ નહીં આ ચોર જો ચોર એ વળકાભાઈ, મારા એકન પગ મેલ્યો તી મારા એકન પગ મેલ્યો આ પગ તું મને આલી દે આ પગ હાથો મેલવાનો એ નહીં કપૂર, એ કપૂર. હા, વળી ગયો. ખાવી જીત્યો પ્રેમથી કેવું હતું મારા જીવ આલી દે મારા જીવ કેરી તને હા. ખાવા આ તો કેરીઓની પેટી સાને લઈ ગયો અલ્યા ફૂવો આવતા હતા ને રસ્તામાં, હા. તે હું શેટીથી આમ ભારી ગયો. કીધું નક્કી ફૂવો કેરીઓ લાયેલા હે. ઓહ, અને ઓહ. રાગે 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 શેરી શેરી હંતા તો આવ્યો. જેવા ફૂવો પેટી મેલીને જેલ મચાવો એવી ઉપાડીને મુદ્દો નીકળી ગયો. આર્થિક વારી છે તારા બાપાએ લે હા? ચોરીઓ કરવાની ખાવાની વસ્તુ મેં ચોર તને તો શરમ આપી જો શરમ કીધું હોય તો પ્રેમથી બે કેરીઓ કાઢીને આલો કપૂરિયા. કેમ આલો 500 પણ રૂપિયા મારા મારો વર્ષા એ ઉપર 500 રૂપિયા મારું ભાડું ખર્ચો અને 1000 રૂપિયા કેરીના 1500 લઈ લે હું અરે 2000 રૂપિયા છે આ લઈ લો અને એને ખબર નહીં પેટી કેટલા પર છે આ ગુનો દાખલ થયો ને એનો કેરીઓ તમારી ફૂવો હાલીને જાઓ ને તો તમે તો બે બે એવા મોડત છો. ગોટલો પણ સ્વાડ્યો છે, બહાર નાખતા નહીં. એટલે તમારે ખાવા આવવા આવે છે ફુઓ? અમે એને તમારે મારવાના ઓલે આવે છે? હા. અમે તમે ઘણી સજા કરી પૈસા કાઢવાનું કહી હેડો ફુઓ તારા ઓલે કેરીઓ લાયા તા કમાળ ઓલે લાયા આ તા ભત્રીજા કેટલા દાડાથી ફોન કરતા હતા કેરીઓ મને મળી ગયો. એનો કોટલો એ બાંધવાનો વડાભાઈ, ચોકે ને. કેવી કેરીઓ લાગે ખાટી છે કે ગળી છે પરવાજી તેલ પડી ગયું છે કેરીઓ લઈને આવતા આવતા ઘણો રહો કઈક ડાળ્યો છે એ કપૂર. વરવા ભાઈ રહો નહીં ના ગોટલા જ્યાં સુધી બાજી ના જાય પગના ત્યાં સુધી હોજો પડશે આ વડાભાઈ મળી ગયો. બરોબર છે કપૂર. હા રૂપથી ના રૂપને પેલી જનનારી નથી ઓળખી શકી તો તારા જેવા શંકરિયાની શું હતા તમારા આગળ મેલો શરમ આપી જોવો શરમ આપી જોવો અરે ફુવાન મી 15 દાડા પહેલા ફોન કર્યો તો કે ફુવા કેરીઓ લઈને આવજો આજે કેરીઓનો મોજ આવ્યો એટલે મારો વચ્ચે લઈને ફરાર થઈ ગયો ગફુરિયા 2000 લઈ લે એ વડાભાઈ, કેરીઓ તો ગળી હતી પણ આ મળકે મળે આયા. ગોટલા બજાર દિયો ખાટી થઈ જાય. હાથે કરીને બાજુ જાવ ઉભો રહો ખબર આ કેરીઓ ખાધી ને એના પૈસા વાલવાન કરજો 2000 લઈ લ્યો વડાભાઈ, હના પૈસા કેરીઓ ખાધી ના પણ ફૂવો લાયા હતા. અલા ફૂલ આયા તા પેલો ભત્રીજો લાયા તા તારા તારા ઓલે નતા લાયા લાયા તા, જો તારા ઓલે. વરવાભાઈ ઓનો એક જ ન્યાય થયો 2000 રૂપિયા મને આલશે તો ઓને સોરોમાં આવશે નકા આખી રાત ઘરા જે બંધીને ધોકા મેલે લઈ લે. 2000 રૂપિયા રોકડા આલી દેજે ખોખાનો ભાવ અને ફૂલ લઈને આની ઈવોને ભાવ આલવાના છે તો લઈ લે. હારો વરવાભાઈ, લે હાલો, હું તમને પૈસા આલ દઉં ફેર જો. અરે પૈસા કેટલા વાગે આવશે વરવાભાઈ જો આ નહીં આલે ને તો તમારા પણ વસૂલ કરવામાં આવશે મોનકાભાઈ, હું એના અંગાત જાઉં, પૈસા જ લેતા આવું કે હું છોથી ઓઢું ક્યારેય ના ખાધી છે. તો તમે વચમાં રહેતા હશો ને તો તમારા પણ પૈસા લેવામાં આવશે ઓ પાછા પૈસા આવશે, હું લેતા હોય હાલી દઉં હરજી હાલો. હારજો 2000 રૂપિયા એમાં 1 રૂપિયો ઓછો નહીં પાછા. શું કીધું
દરવાજે ફુવાનો. 1999 નહીં ઓહો પાછો કેરી ખાવા બોલે તો કેવો નાટક કર્યો તારે- કેવો નાટક કર્યો વાહ મને ખબર હતી કે આ અમારા ગામમાં બીજો કોઈ નહીં આ આ જ તાર- છે. આ તાર ફઈને વાબાના પત્તમ કે કેરીઓ પકવી હતી ને ગફૂર વાહ, આ જ અરે ખાલી એક લગી રહ નીકળે તો કેટલા ખબર પડે અરે, હેડ બીજી લાવું છું હેડો બીજી લાવ્યો ઓ સીધા ભુવાઈ, કચોરે. અડધી તો લે કોની છે? આલું શું ઘેર પણ જઈને? સેવી પાકી એ તો જોવું કા દાચ્યું નહીં સૂત્ર લે. થોડી તું ઓ, જે લાવું ભાગો. છું, હેડો બીજી પેટી ભાઈ કેરી પાકી છે ફુવા અને આ શંકરિયા શરમ નહીં આવ્યું હે કેરીઓ ખાતા મારા મોઢામાં પાણી વરસ આમ શોધી કેરીઓ આવી મળે